તો જય શ્રી કૃષ્ણ મિત્રો. આજ છે ડે 3 એન્ડ ફાઇનલ ડે ઓફ યુથ ફેસ્ટ 9 એટ ઉકાતરસડે યુનિવર્સિટી. અને આજનો ફંડા બહુ ક્લિયર છે કે સવારમાં 10:30 શરૂ થવાનું છે અમારું સ્કીટનું કોમ્પિટિશન. અને સ્કીટમાં છે અમારો સિક્વન્સ નંબર 8. સિક્વન્સ નંબર 8ને આવતા વાર તો થોડી ઘણી લાગશે, ત્યાં સુધીમાં અમે પ્રેક્ટિસ કરીશું. વાગી ગયા છે અત્યારે સવારના 7:45 ને કોલેજમાં કોઈ હજી નથી આવ્યું. કોણ જાણે આ બધા શું કરે છે, સમયે કોઈ આવતું જ નથી. લોકો હજી યોગી ચોક છે, જે લોકો હતા એને ખબર પડી જશે કોણ યોગી ચોક છે. બાકી અત્યારે અહીંયા હવારમાં એક વસ્તુ બહુ સારી છે કે પક્ષીનો અવાજ બહુ સારો આવે છે. બસ હવે ધીરે ધીરે બધી બસો આવવા મળશે અને પબ્લિક આવશે. અને આજના દિવસનો પ્લાન કહું તો સવારમાં છે સ્કીટ પૈદા પછી ક્યાંક જશું, આડાવડું કંઈક હાલતું હશે તો. બાકી આખો દિવસ તો સાહેબ સ્કીટમાં જ જશે, કેમ કે સ્કીટ કરીને પાછા એના રિઝલ્ટ જોવા પણ બેસશું. અને સ્કીટનો રિઝલ્ટ જે આવે એ તો તમને બતાવશું. અને સાંજે છે મધુર શર્માનો લાઈવ કોન્સર્ટ, લાઈવ મ્યુઝિક કોન્સર્ટ. અને આ ગણીએ ને તો આમ મારી કોલેજ લાઈફનો આ છેલ્લો આમ કોન્સર્ટ હશે સારો, કેમ કે યુથ ફેસ્ટ હવે 1.5 મહિનો જ છે. 1.5 મહિના પછી આપણે અહીંની કોલેજ લાઈફ પૂરી થઈ જાય છે. બસ હવે એક્ઝેક્ટ આગળનો મહિનો છે, આ 1 તારીખ છે આજે જે વ્લોગ શૂટ થાય છે અહીં. અને હવે આ મહિનાથી આખી ગણો ને એક્ઝામમાં જ છે બધું, કેમ કે અમારી મિડ એક્ઝામ, એક્સટર્નલ એક્ઝામ, પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન એ બધું હવે 1 મહિનામાં આવશે. અને પછી ચોથા મહિનાની 19 DDCETની એક્ઝામ છે, જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ એક્ઝામ આવે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવા માટે. એ પણ એક્ઝામ છે, એ બધાની તૈયારી ચાલુ કરી દઈશું. અને આ વ્લોગમાં રેગ્યુલર જ રહેશું. બસ આ રીતનો આજે પ્લાન છે. અને આજે આ છેલ્લો કોલેજ લાઈફનો કોન્સર્ટ છે, એટલે આજે આખો દિવસ બહુ હેપીનેસથી છે અને આ દિવસ બહુ યાદ રહે એવું. બસ તો પછી કોલેજની થોડીક ઝલકો. વહેલું આવવાથી એક ખબર પડી કે કોલેજમાં પક્ષીઓ તો બહુ છે. આ બધા છોકરાઓના કલબલ અવાજથી આ કલબલ અવાજ નહોતો સંભળાતો, એટલે આજે વહેલો આવ્યો છું તો ચારે બાજુથી અલગ અલગ પક્ષીનો અવાજ સંભળાય. અને ઠંડક અહીંયા બહુ સારી છે, જે ગરમી આપણે 2-3 દિવસથી પડે છે એની કરતાં તો અહીંયા ઠંડક સારી છે. બસ બાકી હમણાં બધા આવશે ને પ્રેક્ટિસ શરૂ કરશું. ફાઇનલ એકવાર પ્લે કરીને બધું ફાઇનલ કરીને પછી સીધા પુષ્પમ તરસાડી ઓડિટોરિયમમાં જ આપણું સ્કીટ છે, ત્યાંનો આપણે પ્લે બતાવશું. અને હા, ફાઇનલથી જે સ્કીટનો અમારો પ્લે છે ને એનો એક પ્રોપર વિડીયો ઉતારીને હું યુટ્યુબમાં મૂકીશ, જે તમે જોઈ લેજો. માલિબામાં કોઈ જલસા ન કરે એવું જ બને જ નહીં. અમારે અહીંયા કોઈ ત્રાય જલસા કરે, જો અવારમાં આવીને બાતે છે. હમણાં અહીંયા ગેટેથી ગાડી એન્ટર થઈને તો એની વાંહે થયા, પછી મને પડી ગયા ત્યાં આવી એવા. ફાઇનલી આપણે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. બધા પાછા નીચે એકવાર ફાઇનલ પ્રેક્ટિસ કરવા જ આવી છીએ. આ ભાઈ અમારા આજે ડાયલોગ બાજી કરવાના છે. બેકગ્રાઉન્ડ સાઉન્ડર છે, એનો કરતા હું અને રુદ્ર છીએ. આ જે સારી ચોપડી જ એટકો છે. બીજું કંઈ કહેશો તમે ભાઈ? બસ આવી ગયો. તમારે વાંદરો જોવો હોય તો હર ટાઈમ જોવા મળશે. 9:30 અમે રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું હતું, અને રજીસ્ટ્રેશન પછી ચેન્જ કરીને અમે સીધું જ આવી ગયા હતા ફાઇનલ પ્રેક્ટિસ માટે. અને એ પતાવીને સીધો જ અમારો વારો લગભગ આવી જ ગયો હતો, એટલે અમે સીધા ત્યાં આવી ગયા હતા. અને શો પ્રો કરીને જે કાંડ ઓન સ્ટેજ થયો હતો એ લઈ જતા હતા અને અમે તોડી શરૂ કરી દીધી. નસીબ ગાઈઝ તમે અમારા ખાલી નસીબ જોવો. સ્કીટ કરવા લઈ ગયા, સ્ટેજ પર લઈ જતા હતા, જસ્ટ લઈ જતા હતા ને ત્યારે તૂટી ગયું. નહીં, આને બનવું છે. આ જો ગાઈઝ, આ વધારાનો સામાન છે એની જોડે, અને બીજો વધારાનો સામાન અહીંયા હાઈલો આવે છે. અહીંયા નહીં, સામે આરો ત્યાં નહીં, સામે હવે જીત કુંભાણી, શું કહેવા માંગો છો?
ચલો હવે તમે બધા આ કામ ચાલુ કરો. ભાઈ ટેબલ તો તૂટી ગયું હતું. આ એના બધા પાર્ટ્સ છે. હવે પાછું થોડુંક એન્જિનિયરિંગ કરવું જોઈએ. પહેલા વર્ષમાં જે લાકડાનું શીખાતા એ આમાં કામ લગાવશું. તો યુથ ફેસ્ટના ફાઇનલ દિવસે જ અમે લાસ્ટમાં સ્પીચ પતાવી અને પછી થોડા ઘણા કામ પતાવીને અમે લોકો બહાર આવી ગયા હતા. બહાર આવીને પોતપોતાનું કામ કરતા હતા અને લાસ્ટમાં જ્યારે અમારું ફાઇનલ યુથ ફેસ્ટમાં કયું ઇન્સ્ટિટ્યૂટ લીધું એ જોવા માટે જતા હતા તો થોડોક લિપનો આવો કાંડ હતો. જે લિપ વચ્ચે ઊભી રહી ગઈ હતી ને બધા બહુ પેનિક થઈ ગયા હતા. એ બધું આ વિડીયોમાં છે તો તમે જુઓ. હું જોઈ લીધું તું અમે. અરે નહીં પણ ખોલતો નહીં હતો. ત્યાંનું સેન્સર ખરાબ છે મારી પાસે. ભાઈ સ્પેનિંગ નહીં કર્યો ભાઈ સેકન્ડ પર ઉતરી જી. उम्मीदों पे दुनिया कायम है, ये हमारा साथ चलता रहेगा. બ્લોક કરે છે આ તો જો. જો અહીંયા ફસાઈ ગયા. નો કરે નારાયણ. અહીંયા ફસાઈ ગયા તો જવાબદારી રુદ્રભાઈ ઉપર રહે. શનિ રવિસો. હવે નહીં કોઈ ગ્રાઉન્ડ કરો હવે કોઈ નથી. ગાઈસ સ્પેનિંગ નહીં ગમે હવે ગાઈસ અરે હા અહીંયા પુષ્પમાં હોય અને હું તને શું કહું લેપટોપ શું લઈ લાગે આવી જાય આપણો નંબર. આવી જાય 100% વિશ્વાસ નહીં ગીતે શેડ વાગે છે. ઓકે કિંજલ શું લાગે અમારો નંબર આવી જાય? પા ગીત શેડ વાગે. ગીત શેડ વાગે છે. આયા હું પકોડી આવ્યો. પછી જજીસે એનો ફેસલો આપ્યો અને એ સાંભળીને અમે લોકો સીધા ડીજે નાઇટ તરફ જ વહી ગયા. ફાઇનલી આપણું નાટક જે સ્કીટ હતી પતી ગઈ હતી અને પછી અમે રિઝલ્ટ જોવાઈ ગયા હતા. રિઝલ્ટ જોઈને પછી રિઝલ્ટ એટલે મેઇન જે આખો આજનો ઇવેન્ટ પતી ગયો એનું રિઝલ્ટ જોયું હતું. રિઝલ્ટ પત્યા પછી છે ને અમે ચેન્જ કરી લીધું હતું આઉટફિટ અને પાછું હવે ડીજે નાઇટ તો નહીં સોરી મ્યુઝિકલ નાઇટ જે હતી એ ચાલુ થાય હમણાં થોડી વારમાં. હવે પેટ પૂજા ફીર કામ બીજા એવું છે. પહેલાં તો પેટ પૂજા કરી લેવું. પેટ પૂજા કરીને પછી કામ બીજું હાથમાં લેવાનું છે. મતલબ કે ગ્રાઉન્ડે જવાનું છે અને પેટ પૂજા કરવા આપણે જવાનું છે આર્કિટેક્ચરે. કેમ કે આપણા એડ્યુસ પાર્કના જે પાર્ટનર છે એ લોકોએ સ્ટોલ કરેલો છે અને બીજો એક આપણો મિત્ર પણ છે ક્લાસમાં અક્ષર વગાસિયા છે, વિરંગ વગારી છે અને ત્રીજો આપણે એનું નામ તો બહુ યાદ નથી પણ એનું જોન કેવી એ બધાએ સ્ટોલ નાખ્યો છે જે લંડન સ્ટ્રોબેરી ચોકલેટનો. અને મેઇન એનો જે કરતા ધરતા છે પ્રથમ પટેલ એઝ અ ટ્રેડર એણે જે સ્ટોલ કર્યો છે અહીંયા આપણે આજ વિઝિટ લેવાની છે. બસ તો એ બધી વિઝિટ લઈને આજે આપણે પછી ડીજે નાઇટમાં એન્ટ્રી લે. ફાઇનલી વિરાંગભાઈના સ્ટોલે આપણે આવી ગયા છીએ. પ્રથમભાઈ ફટાફટ બિલ બનાવો ભાઈ આટલી જલ્દી. કેમ છો વિરાંગભાઈ? કેવું હાલે છે? તમારા ઇન્વિટેશન આવી ગયા અમને કહેતા નહીં ક્લાસ વચ્ચે. બોલો પ્રથમભાઈ. બહુ ભીડ છે ભાઈ, ટાઈમ નથી હમણાં. ઓહ બહુ ભીડ છે. અંદર આવીને બતાવી આવો. એક સ્પેશિયલ ડિશ બનાવો ત્યાં હું આ ટૂર આપી દઉં. સ્મોલ જે બનાવી હતી બનાવો ને 160 વાળી. બાકી આ ભાઈ હવે બહુ મહેનત કરી છે સ્ટોલ માટે. આભાર. આ નીલભાઈ નામ યાદ આવી ગયો આપણને. નીલભાઈ છે આનું નામ. આપણે એને જોન કહી દીધો તો યાદ રાખજો. મસ્ત. જો આ આપણી નથી, આ નાની ડીશ છે.
તો ફાઇનલી કોન્સર્ટ પૂરો થઈ ગયો છે ને હવે આપણે આવી ગયા છે સ્વાદ લોક. ધીસ ઇઝ અવર પાર્ટનર, શી ઇઝ અવર પાર્ટનર, શી ઇઝ ઓલ્સો અવર પાર્ટનર. આ આપણા હાટું લાવી છે લીંબુ સિકંજી. બીજી ઘણી બધી આઈટમ હતી અહીંયા, આપણે ટ્રાય નથી કરી શક્યા. આ અભિષેકભાઈ છે, આ શેફ છે. આ ભાઈ કોણ છે? નવું છે કોઈ. તો બધું છે ને આપણે ટ્રાય કરશું હવે અને પછી જવાનું છે ફટાફટ ઘરે. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. બાકી બધું આગળના વ્લોગમાં જણાવી દઈશું હું હતું હું નહીં. બાકી બસ યુથ ફેસ્ટ સારી રીતે પૂરો થઈ ગયો. સ્કીટ તો અમે કરી હતી પણ થોડોક એમાં કાંડ થઈ ગયો હતો જે મિની વ્લોગમાં કહી દે. આ થોડોક લાંબો થઈ જાય. બાકી મળીએ હવે આવતા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.